રાહુલ ગાંધીના પીએમના ઓબીસીના નિવેદન પર પ્રવીણ માળીની પ્રતિક્રિયા સામે આવી છે। રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે। નરેન્દ્રભાઈ જન્મ્યા ત્યારે માત્ર એસસી અને એસટી જ હતું। નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય આયોગ બનાવ્યું છે। હું માનું છું કે તેમણે દેશની માફી માંગવી જોઈએ। કોંગ્રેસ સરકાર આટલા વર્ષો રહી તો પણ ક્યારે બક્ષીપંચ સમાજ છે અને એને ક્યારે ન્યાય આપવાની વાત કરી હોય એને કોઈ બંધારણીય રીતે પણ ક્યારેય જોઈ નથી। નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય ઓબીસી આયોગ બનાવ્યું છે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવેલું છે અને આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી સમગ્ર ઓબીસી સમાજના લોકોનું અપમાન છે। જાકારો જે પબ્લિક આપી રહી છે એમને જ્યારે લોકોનું મત મેળવવાનો હોય છે, જનાધાર મેળવવાનો હોય છે, એ દિવસે ને દિવસે ખસકી રહ્યો છે। એટલે આવી વાત રાહુલ ગાંધીએ કરી છે અને હું માનું છું કે દેશના ઓબીસી સમાજને એમને માફી માંગવી જોઈએ।